નકલી સરકારી કચેરીના મામલામાં દાહોદ પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ દાહોદ ટ્રાઇબલ ઓફિસમાં નિયામક તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ આઈએએસ બીડી નીનામા સહિત અત્યાર સુધીમાં કુલ 11 આરોપીની ધરપકડ દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવી છે। સમગ્ર દાહોદ જિલ્લામાં 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી મસમોટું કૌભાંડ સરકારી બાબુઓ સાથે મળીને નકલી ઓફિસમાં આચરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લા એએસપી સિદ્ધાર્થ નાઓ જે તપાસ કરી રહ્યા છે ફેક ઓફિસ સ્કેમ એ બાબતે ગઈકાલના રોજ 5 અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર, પુખરાજ રોજ, પ્રદીપભાઈ મોરી, ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ। આ પાંચો જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા, અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા। આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે। આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું। તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।